નામ જપ્યું જીવા વડે નહીં નામીની જાણ, ધામ તો બધા કલ્પેલા સાંભળ્યા અંતે સાચું સમજે કોણ? મુખેથી રામકૃષ્ણ ગોવિંદ કર્યા કરે છે, અરે ભાઈ આમ ટંકા પાડી પાડીને કોને બોલાવો છો? તમારો રામકૃષ્ણ ક્યાં છે? વૈકુંઠ વગેરે આ બધું જ કલ્પેલું છે. અજ્ઞાનીને વૈકુંઠ માટે પૂછવાથી આમ હાથ ઉપર કરી આકાશમાં બતાવે છે. તેવા મૂર્ખા જાણતા જ નથી કે મૃત્યુના સમયમાં કોઈને ઉપર લઈ જતા જોયો જ નથી. અજ્ઞાનના કારણે ખાલી એક પાછળ બીજો બોલ્યા કરે છે. આમ તે અજ્ઞાન લોકોમાં ચાલ્યા કરે છે. ત્યાં દેવી દેવતા નથી. દેવી દેવતા તો દરેકના શરીરની જીવરૂપ તું પોતે જ સાચો દેવ છે. તે સાચું મંદિર છે. તે જ શરીર મંદિરમાં સત્યના જ્યોતિ પ્રગટાવીને તે સત્યના પ્રકાશ આત્મા જ્યોતિ પ્રગટાવી લે. તે જ્યોતિ તો જઠરમાં એટલે કે પ્રગટેલી છે, આ પેટમાં પ્રગટેલી છે. તે બુજાઈ ન જાય તે પહેલાં તારું મૃત્યુના પહેલાં આ પરમાત્માને જાણી લે. શરીર કોડિયામાં જ્ઞાનનું દીવલ પૂરીને આત્મા વડે પરમાત્માને જાણી લે. નિરાકારને જાણી લે. તેમાં લીન થઈ જા. તે જ નિરાકારમાં તારી સુરતાને આમ તાર જોડી દે. નામ તો પાપી પણ બોલે, તેનાથી શું મતલબ? જન્મ મરણનો રોગ મટે નહીં. સંસારમાં મોટામાં મોટો દેવ તારો આત્મા છે અને સૃષ્ટિમાં મોટામાં મોટા પરમાત્મા છે. તે સિવાય કોઈ મોટો દેવ જગતમાં નથી. તે દેવરૂપી પરમાત્મા પ્રાણી માત્રના હૃદયમાં છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 20માં પુરાવો છે. તો જુઓ, તપાવેલા લોખંડના સળિયાને ટુકડા કરવાથી તે લોખંડનો સળિયો જુદો થાય છે, પણ અગ્નિ જુદો થતો નથી. તેમ પ્રાણી માત્રમાં જીવ એક જ છે, પણ ભલે મતલબ જુદા જુદા શરીર દેખાય છે. તે લોખંડરૂપી માયા પ્રકૃતિનું શરીર જુદું દેખાય છે, બાકી એ આત્મા બધામાં એક સમાન જ છે. પરંતુ અજ્ઞાનના કારણે મારું શરીર તારું શરીર કરવાથી જુદાપણાના અજ્ઞાનથી સમજીએ છીએ ને શરીર ભલે જુદા જુદા દેખાય છે, આત્મા સર્વમાં કપાય નહીં, બળે નહીં, ભીંજાય નહીં, ચૂકાય નહીં. તેવો ભગવાન શરીરમાં છે તે એક જ નિરાકાર છે. તેને આત્મા અંશ કહેવાય છે. તો આ ઝઘડા મતલબ કે મારા તારાના સા કરો, ધર્મના ઝઘડા ન કરો, આ સમાન દ્રષ્ટિ રાખો તો જ મતલબ કે જ્ઞાન સમજાણું છે.